આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 19માં રસ્તા બનાવો જીવ બચાવો અંતર્ગત અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બે અલગ અલગ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ઢોલ તાસા વગાડી ભાજપના ઝંડા હાથમાં લઈ અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। જે રીતે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે, ભૂવા પડવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, અકસ્માતો થઈ રહ્યા હોય અને લોકો જીવ ગુમાવી રહ્યા હોય તેવામાં ભારતીય જનતા પાર્ટીની સત્તાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ ગાજરાવાડી વિસ્તાર અને વોર્ડ નંબર 19માં સમાવિષ્ટ વડદલા ગામ, જ્યાં અનોખી રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઢોલ તાસા હાથમાં બેનર અને ભાજપના ઝંડા લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો। બોલો। આજ રોજ વોર્ડ નંબર 19 વડદલા રોડ ધન્યાથી વડદલા રોડ પર તમે જ્યાં જુઓ ત્યાં ખાડા દેખાય છે। આ ભ્રષ્ટાચારીઓને હેલ્મેટનો નવો કાયદો લાવી રહ્યા છે કે 30 તારીખ પછી ભાઈ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, બાકી દરેક નાગરિકને દંડ વસૂલવામાં આવશે। પણ દરેક નાગરિક હેલ્મેટ પહેરવા માટે તૈયાર છે। વડોદરા શહેરના દરેક નાગરિકો હેલ્મેટ પહેરવા તૈયાર છે। પહેલાં જ્યાંથી પસાર થવાનો જે રોડ છે એ રોડ તમે સારા આપો, એ બેઝિક સુવિધા છે નાગરિકોની, એ તમે પૂરી કરો, પછી તમે હેલ્મેટનો કાયદો લાવો। અમે એ સ્વીકારવા માટે તૈયાર છે, બાકી અમે હેલ્મેટનો સખતપણે વિરોધ કરીએ છીએ। આપનો પરિચય? અક્ષયસિંહ જાદવ, આમ આદમી પાર્ટી, वॉर्ड नंबर 19 प्रभारी। पूर्व विधानसभा का वार्ड नंबर 19 बरदला रोड का ये हालत आप देख सकते हैं। सरकार ने तो हेलमेट के लिए लागू कर दिया, लेकिन रोड के लिए कोई चिंता नहीं है सरकार। सबसे पहले मैं ये आह्वान करूंगा सरकार से कि पहले रोड तो अच्छा बनाओ, रोड की सुविधा दो, सुरक्षा दो। आज यह स्थिति क्या है कि आज पानी भर जाता है, किसी को पता नहीं चलता है कि कितना पानी है, उसमें जो ऑटो रिक्शा गिर जाता है उसमें आदमी की मौत हो जाती है। ये सरकार का जो है खुलेआम करप्शन दिखाता है, और इससे मैं जनता को आह्वान करूंगा कि इससे इस सरकार को पर विचार कीजिए और आम आदमी पार्टी के साथ में जुड़िए और आम आदमी पार्टी के साथ में आप मजबूत कीजिए उसके हाथ को। आम आदमी पार्टी आपके साथ हमेशा खड़ा है। जय हिंद, जय भारत। हाँ दीपक भाई, शानो प्रोग्राम है आज? आज અમે લોકો હેલ્મેટના વિરોધ કરવા નીકળ્યા છે, કેમ કે આ બળદલા રોડ છે, વાર્ડ નંબર 19 में આવે છે। આ મોટી મોટી ચામડીવાળા जो મગરો છે આને રોડ રાસ્તા શહેરમાં તો દિખાતા જ નથી, તો આ રાસ્તામાં તો કોઈને જોવાના સમય પણ નથી। આ તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા છે રોડ पे। એક તરફ આ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે, હવાઈ હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરે છે, और આ ટેક્સના પૈસા બિગાડે છે લોકોનો, और એક તરફ આ લોકો એને ખાડામાં પડે છે, આ બીમાર થઈ છે। और આજે કાલે સાંજે ઘટના ઘટી છે, એક પત્રકાર મિત્ર જો ખાડાનું બધાને જાગૃત કરતા હતા ખાડા માટે, આ પોતા ખાડામાં પડી ગયા છે। તો આ એક બાનગી હોસ્પિટલ में એડમિટ છે। તો મારી સરકારને નિવેદન છે, રિક્વેસ્ટ છે કે પહેલાં આ ખાડા પૂરો, આ પછી હેલ્મેટનો નિયમ લાવો, અમે સ્વીકારવા માગું છું। તમારો પરિચય? દીપકભાઈ શર્મા, વાર્ડ નંબર 19ના પ્રમુખ। हाँ, તમારા રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ વડદલા ખાતે? બહુ ખરાબ છે વડલાડી રોડ પરની। મતલબ કોઈ સુવિધા છે નહીં અત્યાર સુધી। ગમે તે બે જે બી આવ્યા ચૂંટણી વોટિંગ માટે લેવા આવ્યા બધા, કોઈ મતલબ સુવિધા છે નહીં અત્યારે। કોર્પોરેટરો આવે જ તમારા વિસ્તાર? તો બિલકુલ કોઈ દેખામાં કોઈ આવતા જ નહીં। અને આ રસ્તા પર જે એક્સિડન્ટ વગેરે થાય છે તો કોઈ તો કોઈ જવાબદાર ઊંડા પડી ગયા છે, કોઈ સુવિધા મતલબ એક્સિડન્ટ તો બહુ થાય છે। કોઈ જવાબદારી લે છે આ લોકો? કોઈ જવાબદારી નહીં લેતા। ઓકે, અને તમે રજૂઆતો કરી છે તો કોઈ સાંભળે છે? કોઈ સાંભળવા તૈયાર નહીં। કેટલી રજૂઆત કરી છે અત્યાર સુધી। શું નામ આપનું? मोहम्मद राठौर। जो वडला वाला रोड है ना बहुत खराब है, उसमें बड़ा बड़ा गड्ढा है और आज तक कोई इधर पूछने के लिए कोई आया नहीं है। कॉर्पोरेशन वाले कभी इधर कॉर्पोरेशन वाले भी कोई आते नहीं है इधर, कोई आता नहीं है इधर, कोई देखने के लिए नहीं आता है। और बारिश के टाइम पे इधर से रोड पे से पानी जाता है, कॉर्पोरेटर वगैरह कोई आता है इधर? कोई नहीं आता इधर देखने के लिए। और आधे एक घुटन तलक पानी रहता है इधर। कोई सहायता वगैरह मिला नहीं, सरकार कोई की? कुछ नहीं मिला, आज तक कुछ नहीं मिला। ओके, आपका नाम? मंगल सिंह चौहान। मंगल सिंह। हाँ, લાંબા સમયથી રોડનું કામકાજ શરૂ કરેલું, પરંતુ વર્ષની ઉપર નીકળી ગયું ત્યાં સુધી રોડ બન્યા નથી, અને ઉપરથી રોડની અંદર 1.5 ફૂટના ખાડા પડી ગયેલ છે, જેમાં ઘણા ઉંમરલાયક માણસોને આવવા જવામાં તકલીફ થાય છે, અને ઉપરથી ઘણા વ્યક્તિઓને કમરના દુખાવા પણ બી થઈ ગયા છે, એવું વાર્તાલાપમાં સાંભળવા મળેલું છે સોસાયટીનો રહીશો દરમિયાન। અને આ જે સોસાયટીઓની અંદર પાણીની જે સમસ્યા છે એ પણ બી પાણીની સમસ્યા વેરો લેવા માટે તો અહીંયા આપી ગયા છે કે તમે વેરો ભરો, પરંતુ પાણીના કનેક્શન હજી સુધી આપ્યા નથી।
અને પાણીના કનેક્શન આપતા પહેલાં રોડ બંધ પાણીના કનેક્શન થયા પછી રોડનું કામકાજ શરૂ થવું જોઈએ. પરંતુ આ કઈ નીતિથી ચાલે છે આ ભાજપ સરકારે કંઈ ખબર પડતી નથી. તમને કેવું લાગે છે કે ભાજપ સરકાર રહેશે ત્યાં સુધી આ બધા કામો થશે કે નહીં થાય? કામો તો ઉપરથી તો થવા માટે બધું મંજૂર થાય છે, પણ નીચેના માણસો કામ માટે બેદરકારી દાખવી રહ્યા છે એવું લાગી આવે. બરાબર છે. ઓકે. આપનું નામ? સુરેન્દ્રભાઈ. ધન્યવાદ. આ વિસ્તારમાં રોડની પરિસ્થિતિઓ કેવી છે કહી શકશો? હવે આ એ 5-6 વર્ષથી ખરાબ જ છે. આ એક ઓક્સિજન સોસાયટી ખરીને એક થોડો વરસાદ પડે એમાં આખી સોસાયટી બુરી જાય છે, ઘૂંટણ પાણી ભરી જાય છે. કોઈ તકલીફ નહીં. એને સારા તરસાઈ બાયપાસ કે આગળના રોડ સારા હોય, સોસાયટી સારી હોય, હોટલો હોય તો એ વ્યવસ્થિત પૂર કર્યા કરે. રોડ સારો હોય તો એ પૂર કરે. હવે તો ઘૂંટણ સુધી પાણી આવી જાય છે. કોઈ આવતું નહીં. તરસાઈ બાયપાસથી વડલા રોડ સુધીનો 3-4 વર્ષથી અમે હેરાન થઈ ગયા છીએ. વરસાદ પડે નોકરી જવું હોય તો આ જવાય, પાણી એટલું ભરી જાય છે. આપી દેશે કઈ તો કોર્પોરેટર છે એ તો એવું કહે છે કે વડોદરામાં બધી સુવિધાઓ અમે આપી દીધી છે. એ લોકોને તો બોલવાનું જ છે હવે, પણ જોવા આવે કોઈ દિવસ જોવા આપવા આવતા નહીં. આ એ પાણીની કેટલી 5-6 વર્ષથી તંગી છે. પાણી ભરીને જગ લાવીને પાણી પીવાનું. અને આ તરસાઈ વડા ટાંકી બની છે, પણ આ ટાંકીનો કંઈ એનો ઉપયોગ કરે, બધાને કનેક્શન આપી દે પૈસા ભરીને. વડલા તરસાઈ બાયપાસથી વડલા રોડ સુધીની જે સોસાયટીઓમાં આપી દે કમ્પ્લીટ રીતે. પહેલાં રોડ કનેક્શન આપી દે પછી રોડ બનાવે તો બરાબર છે. આ તો રોડ બની જાય પછી પાછા કનેક્શન જોઈન્ટ કરે અને પાછું ખોદકામ. એટલે આ લોકોને ખબર જ નહીં પડતી કે શું છે એ લોકોનું. પહેલાં રોડ બનાવે પછી ખોદી પાછા કનેક્શન જોઈન્ટ કરે. પણ મારું એવું કહું છું કે પહેલાં રોડ અત્યારે બન્યા નથી. તરસાઈ બાયપાસથી વલ્લા રોડ પર રોડ બન્યા નથી. એ લોકોની સોસાયટીની બધી સોસાયટીને જો કનેક્શન કાયદેસર પૈસા ભરીને આપી જાય ને પછી રોડ બનાવે તો સારું. આ તો પહેલાં રોડ બનાવી જાય પછી પાછા કનેક્શન આપી જાય. એ ખબર નહીં પડતી શું કરવા માંગે છે લોકો. બરાબર. શું નામ આપનું? ચિમનભાઈ માછી. વડોદરા ખાતે રહો છો? તીર્થમાં રહું છું. ધન્યવાદ.